હમીર કાલ જાવું છે પણ જાતો નહીં અને ગયો માના ના પાડવાથી અને શું દશા થઈ એનું એક નાનકડું હાવ મજાનું ગીત સાહેબ. હમીર ને પાડી ના કકુને પાડી હા, હમીર ને પાડી ના કકુને પાડી હા, મારા સંતમાં લગની રે સદીમાં અમીર ને પાડી ના કકુને પાડી હા, અમીર ને પાડી ના કકુને પાડી હા, મારા કોડા કમોણા નીરે સદી મામા એ હે હે એ હમીર હેડા પૂછડે સદી પાડે ના, હમીર હેડા પૂછડે સદી પાડે ના, પાર કરની પાડી ના એના પારકરની પાડી ના પાટણની પાડી હા, પારકરની પાડી ના પાટણની પાડી હા, મારા સંતમાં લગની રે સતી મામા હે સતી એ મારા લબારીના નેહડાની સતી મામા જય જય વાળીનાથ. આપણે ઈ તો રહેવું જોઈએ ભાઈ. આવો માડી માવતર થઈ, અમીર કે છે આવો માડી માવતર થઈ, એ આવો સદી આવો નહીં તો આબરૂ રહેશે થઈ. પારકરની પાડી ના 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 પારકરની પાડી ના પાટણની પાડી હા, મારા સંતમાં લગની રે સતી મામા જય લાખોમાં. જેના સાનિધ્યમાં બેઠા છીએ એના ધામમાં જબરજસ્ત આપણે આનંદ કરી રહ્યા છીએ અને આ આનંદ આ પ્રેમ આ મજા એની કૃપા હોય તો જ આવે સાહેબ. નકર હારા હારા બંગલામાં મજા ન આવે ભાઈ. અને આયા કેવા હમણાં ગોગા મહારાજ નીકળ્યા તોય ભણના દીકરા બેહી ગયા. જય ભગોડા વાળીમાં ખમા ખમા. એટલે 2 મિનિટ મારા બાપ વાળીનાથના સાનિધ્યમાં બેઠા છીએ. આખા જીવનમાં એકાદું નામ આપણું લેતા ભગવાનની નજર મારા તમારા ઉપર પડી જાય તો આ જીવનું કલ્યાણ થઈ જાય. ચાલો રાખો.
સંતો એટલી પ્રાર્થના એટલા માટે કરે છે કે આખા જીવન દરમિયાન એકાદો શબ્દ પરમાત્મા સાંભળી લે તો અમારો તો ક્યાંક સાંભળતો હશે તો જ સારું છે ને ભાઈ. હા, તમારા જેવા દેવતાના દર્શન કરવા મળે રોજે રોજ. અને રોજ ગામ અમારી વાટ જોતું હોય, બોલો, નકર ઘરના રોજ નો જોવે ભાઈ. આ સારું કહેવાય ને, કૃપા કહેવાય ને ભાઈ. રોજ તમે બધા વાટ જોતા હોય, 10 વાગે 9:45 થાય ને કેટલે પહોંચ્યા. બાબુલાલ, આ પરિવારને ધન્યવાદ એટલા માટે દેવું છે કે સાહેબ કેટલાય માણસોના મોઢે આજ જય વાળીનાથ નીકળ્યું, એનું એકાદું પુણ્ય તો એને મળશે ને સાહેબ. હા, નામનો બહુ મોટો પ્રતાપ છે. નામ સમોવડ કો નહીં, જપ તપ તીર્થ જો, નામે પાતક છૂટશે ને નામે નાશે રોગ. એટલે મારા ને તમારા પાપ બળે એટલા માટે 2 મિનિટ ખાલી 2 હાથ ઊંચા કરી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બોલો વાલા, એ તમારો અવાજ સંભળાવો જોઈએ મારા ભગવાન. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય વાળીનાથ. હે જાગો જાગો, જાગો જાગો, હે જાગો જાગો, જાગો જાગો. તાળી ચાલુ રાખો. હે જાગો જાગો, હરે ત્રિપુરારી જટાલા જોગંધર. ઓમ નમઃ શિવાય. ચાલો, ઓય મોબાઈલ મૂકી દે. હે જાગો જાગો, હરે ત્રિપુરારી જટાલા જોગંધર. ઓમ નમઃ શિવાય. હે તમે જગતના ઝેરને પીધા છે. જય વાળીનાથ. તમે જગતના ઝેરને પીધા છે. અમૃત યવરને દીધા છે. આમ હાલે ભગવાન. એ હવે યમને લેજો રે ઉગારી જટાલા જોગંધર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય વાળીનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય 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 વાળીનાથ. ઓ તમે પશુપતિ કહેવાના છો, આવા પશુથી કેમ નિશાના છો. એ તારી નંદી પર યશ મારી જટાલા જોગંધર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બધાના હાથ ઊંચા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. હે જાગો જાગો, રે ત્રિપુરારી જટાલા જોગંધર. ઓમ નમઃ શિવાય. જય વાળીનાથ. છેલ્લા 2-4 વર્ષથી બાબુલાલ મારો પ્રયત્ન એવો હોય કે ગુજરાતનું સંગીત એટલે આખા ગુજરાતનું સંગીત. અત્યાર સુધી એવું હતું કે કચ્છનું નોખું, ઉત્તર ગુજરાતનું નોખું, સૌરાષ્ટ્રનું નોખું. પણ 2-3 વર્ષથી હું એવો પ્રયત્ન કરું કે બધા જ પ્રાંતના ગીતો ભેગા કરવા સાહેબ. અને આ બધા ગીતો ઉત્તર ગુજરાતના છે. મને ખબર નથી આમાં સાચું ખોટું છું, પણ મારો ભગવાન જાણે કે સાચી જ વાત છે. હા, નીતિનભાઈ બારો બેઠો છે. આવા અમારા
ઉત્તર ગુજરાતના સારા સારા કલાકારો એમની પાસેથી હું માહિતી મેળવી અને ગીતો લઉં, કારણ કે આપણું ગુજરાત છે ભાઈ, એની ભાષા ગુજરાતી પણ બોલી નોખી નોખી. બાર ગાવે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢા પામા કેસ બદલે પણ લખણ. આયાની ભાષા નોખી, અમદાવાદની નોખી, કચ્છની નોખી, સૌરાષ્ટ્રની નોખી. કચ્છમાં બે ચાર ભાષા છે. બાબુલાલ જેવા જાતા હોય દર પૂનમે દ્વારિકા, એટલે મેં મારા મિત્રોને કીધું કે તમે દ્વારિકા આવો, તો ભાષાની તફાવત શું છે એ કહું. અમારે પાણી કે આને આયા શું કે પોણી પોણી પોણી. સવારમાં જમુના હોટલે બાબુલાલ ચા પાણી પીવા ઉભા રહ્યા, બધા મિત્રો, મારા મિત્રો આવ્યા હતા બધા પાલનપુર ને વાવ થરાદ બાજુથી, અને હોટલે જઈને કે પોણી આલો, ઓલો કે કાં અડધી આપું ને કાં આખી આપું. હવે આ પાણી માગે ને ઓલા ચા નું સમજો, પણ મીઠી ભાષા એવી છે સાહેબ. દ્વારકામાં બેઠો આપણે એનો કાનુડો કઈ આયા એને કોનુડો ચીલવા હેડો રે ગોપીયું છેડે પડી રે, કોનો મારો ચીલવા હેડો રે ગોપીયું છેડે પડી રે. એ કોના થોડો ગાયો કાજે રે આ તો દાડો રે બાદે છે, કોના દાડો કાજે રે આ તો દાડો રે બાદે છે. અમર ઘાઘરા વાળી રે કોના નીઓ પાલી રે. અચ્છા કોનો મારો ચીલવા હેડો રે ગોપીયું છેડે પડી રે. જય મુરલીધર મહારાજ, જય દ્વારકેશ. પૂરું સાહેબ. એ મારા ગાયુના ગોવાળ રે ઓ મુરલી વાળા, એ મારા ગાયુના ગોવાળ રે ઓ મુરલી વાળા. એ ખેલી ગોપીઓ જુએ વાટ રે ઓ મુરલી વાળા, તારા ભેરુના જુએ વાટ રે ઓ મુરલી વાળા. જટગાયું લઈને જાવ રે ઓ મુરલી વાળા. પણ યા તો રૂડી અને રડિયામણી રે, રૂડી અને રડિયામણી ને પાછી હરિયાળી હે તાળ. એ મીઠા મારા ચારણ 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 હે ચારણ. સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની ધરતી સંત સુરા સતી અને જતીની ધરતી છે સાહેબ. રૂડી અને રડિયામણી વળી પાછી હરિયાળી ને હે તાળ. ચારણ હે ચારણ. મીઠા ચારણ ગીર નથી છોડવી, તારા પહુડા ને પાસા વાળ અને આપણો ગીરનો માલધારી ચારણ. હાવ નેહડામાં રહેવા વાળો, જેની અવસ્થા મોટી નથી, 22-25 વર્ષની ઉંમર છે સાહેબ. આમ તો માલધારીમાં આયર, રબારી, ભરવાડ, ચારણ, મૂળ બધું ધાબળિયું વરણ, માલધારી વરણ સાહેબ. આપણે મૂળ માલધારી છે. ઘણા અમને પૂછે માલધારી છો તો માલ ઢોર કાં નથી રાખતા? મેં કીધું થોડો ઘણો માલ થઈ ગયો એટલે બાપ, પણ મૂળ માલધારીનું સંતાન છું સાહેબ. કે સાઈબો રે ગોવાળિયો એ ગોવાળિયો રે હે એ મારો વાલીડો રે ગોવાળિયો. સાઈબો